આજે તો નવી સ્માર્ટ વોચનો ખર્ચો કરી નાખ્યો અને માથા ઉપર મધમાખી બેહી ગઈ. આગળ જોતા જ હું થાય છે. તો જય શ્રી રામ બધાઈને. આજે તો 12 વાગે ઉઠ્યા અને 12:30 મસ્ત મજાના બાબલા જેવા રેડી થઈ ગયા અને જોઈ નાખો સૌરવ જોશીનો વ્લોગ, કેમ કે તમે તો જોયો નહીં હોય એટલે તમે જોઈ નાખો થોડીક વાર સૌરવ જોશીનો વ્લોગ. પછી તો કામથી બહાર નીકળ્યા ને મસ્ત એવો તડકો છે. તમે નીકળતા ને કે તમે કાળા પડી જાઓ, બહાર ના નીકળાય. પછી તો ડેઈલી રૂટીનની જેમ જમી કરીને નીકળી ગયા આપણે કોમ્પ્યુટર ક્લાસીસ છે. અને કોમ્પ્યુટર ક્લાસીસ આપણે જો આજે આ માર્કશીટ બનાવી છે એટલે એક્સેલ આપણે ચાલુ થઈ ગયું છે. જો આપણે અહીંયા પહોંચાડી પછી તો કોમ્પ્યુટર ક્લાસીસથી બધા ભાઈબંધ શીખી કરી નીકળી ગયા ઘર સાઈડ. ઘરે આવીને જોયું તો મારા માથા ઉપર બેહી ગઈ મધમાખી. ધ્યાન રાખજો તમારા માથા ઉપર ક્યાંક મધમાખી નથી બેઠી ને જોઈ લેજો તમે. मतलब अलग ही लेवल का बंदा था. પછી તો નીકળી ગયા ગામમાં. આપણા 12માના ચોપડા હતા એ રીસેલ કરવા નીકળી ગયા ને આવી ગયા આપણે જનતા બુક સ્ટોરમાં. જો આપણા 12મા ચોપડા છે ને અહીંયા આપી દીધા છે અને થોડાક એવા ચોપડા રહી ગયા હતા તો આવી ગયા આપણે વિદ્યા ભવનમાં. અહીંયા જો ઈસવીસન 1888ની બોલપેનો છે, તમારે કોઈ જોતું હોય તો લઈ જજો. અહીંયાથી આવી ગયા આપણે સીધા પ્રમુખ મોબાઈલમાં અને અહીંયા ડિસ્કાઉન્ટ હતું એટલે લઈ લીધી આપણે સ્માર્ટ વોચ. અને સ્માર્ટ વોચ ને બધું લીધું અને કરીને ભાઈબંધ ભેગા બીજી વાર નીકળી ગયા વિજય ડ્રેસવાલામાં. અને ત્યાંથી વિજય ડ્રેસવાલામાંથી ભાઈબંધને એની વસ્તુ લઈને નીકળી ગયા આપણે ઘર સાહેબ. તો આજ માટે આટલું જ. તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. રાધે રાધે.